નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 8 અને વિશેષ સંસ્કૃત ચેપ્ટર નંબર 4 એહી સુધી રહ. સમજૂતી સાથે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત મિત્રો મહેમાન બન્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી વિડીયોનો લાઈક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1 છે. માગ્યા મુજબ જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, નીચેના શબ્દો જે છે તેનું તમારે મોટેથી ઉચ્ચારણ કરવાનું છે. સુવિક્રમ, ખેલનાગણ્યમ, વજ્રકાયતામ, મૃણાલિની, કુસુમે વૃદ્ધાય, સચિનુ યામ, જ્ઞાન વારિધૌ અનુગચ્છામ. આપેલી કાવ્ય પંક્તિઓ છે તમારે પૂર્ણ કરવાની છે. એહી સુધીર, એહી સુવિક્રમ, ખેલનાગણ્યમ ગચ્છામ, ધાવન કુર્દન ચલન ખેલે, વજ્રકાયતામ વિંદામ. બીજી છે મિત્રો તનવાથી કરીને જીવામ સુધી. તો તનવા મનસા હિતમ ચરંતઃ, સદા ગુરુન અનુગચ્છામ, ભારત માતુઃ સેવા સત્કારઃ દેશિતાર્થે જીવામ. નંબર 3, એહી દિનેશ ખાલી જગ્યા વિહિરામ, એહી દિનેશ પ્રણવ ગણેશ, જ્ઞાન નીતિમ સચ્યુનાયમ, એહી શારદે ગિરજે વરદે, જ્ઞાન વારિધૌ વિહિરામ. પ્રશ્ન નંબર 3, નીચેના જેવા ક્રિયા આધારિત શબ્દો કાવ્યમાંથી શોધીને તમારે લખવાનો છે. અહીં આપણને ઉદાહરણ આપ્યું છે ગચ્છામ તો વિંદામ, આરવામ સજીવનાયમ, વિહિરામ અનુગચ્છામ, જીવામ. પ્રશ્ન નંબર મિત્રો 4, આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં આપો. વજ્રકાયતામ કથમ વિંદામ, ધાવન કુર્તેન ચલને ખેલે, વજ્રકાયતામ વિંદામ. કસુમે કમર્ચામ, તો કસુમે વિઘ્ન વિનસ્કમ ગણેશ દેવ અર્ચામ. કસ્ય હિતાર્થે જીવામ, તો દેશ હિતાર્થે જીવામ. નંબર 4, સદા કાન અનુગચ્છામ, તો સદા ગુરુને અનુગચ્છામ. પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 5, ઉદાહરણ પ્રમાણે કરો. તો ઉદાહરણ છે ગચ્છ તો ગચ્છામ, નમ તો નયામ, પીપ તો પીબામ, અનુગચ્છ તો અનુગચ્છામ, વિન તો વિંદામ. પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 6, કક્ષા 6 અને 7માં આવતા ભારત માતાના અન્ય ગીતો શોધીને તેનું તમારે મિત્રો ગાન કરવાનું છે. તો જ્યારે પણ તમને સમય મળે ત્યારે ધોરણ 6, 7ની બુકમાંથી ભારત માતાને લગતા જેટલા પણ ગીતો છે તે તમારે ગાન કરવાના રહેશે. પ્રશ્ન નંબર 7, ભારત માતાનું માનચિત્ર બનાવો. સરસ મજાનું આ પ્રકારનું ચિત્ર જે છે તે વિદ્યાર્થી મિત્રો તમે બનાવી શકો છો. તો તમે જ અત્યારે જ પેન્સિલ લઈને બેસી જાઓ. પ્રથમ પેન્સિલથી દોરી દો અને પછી તમને મનગમતા જે કલર છે તે તમે પૂરી શકો છો. તમે જે રમતો રમતા હો તે રમતોના તમારે નામ લખવાના છે. ખોખો, ક્રિકેટ, વોલીબોલ, ફૂટબોલ, સંતાકૂકડી, આના સિવાય વધારે જો તમે રમતો રમતા હો તો તેના પણ તમે નામ લખી શકો છો. તો મિત્રો જો તમારી કોઈ અતિપ્રિય ગેમ હોય તો કોમેન્ટ કરવાનો ભૂલશો નહીં. જે મિત્રો કોમેન્ટ કરશે તેના નામ આપણે આગળના વિડીયોમાં લેવામાં આવશે.